હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ. અને તમારા બાળકો પણ જો દૂધી ન ખાતા હોય અને એને એક નવીન વસ્તુ જો અને દૂધી પણ ખવડાવવી હોય તો ચાલો હું જો આજે બે રીતે બનાવવાની છું. એક તમે નાસ્તામાં પણ આપી શકો અને એક શાક બનાવીને પણ આપી શકો. અને એક જ વસ્તુમાંથી આપણે બંને બનાવવાના છીએ, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને જુઓ. આ નાસ્તો દેશો તો સવારમાં કે બપોર પછી કે તમે ગમે ત્યારે આપી શકો અને તમે લંચ કે ડિનર બંનેમાં ખાઈ શકો એવો છે, કે બ્રેકફાસ્ટમાં ત્રણેયમાં હાલશે. તો તમે જરૂરથી બનાવજો, પણ ઘરે ટ્રાય કરજો. અને આ જો આપણે એમાંથી જ શાક બનાવીના છીએ, જે આપણે દૂધી કોફતા જેવું જ થાય છે, પરંતુ એક અલગ રીતે જ બનાવશું. તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી. અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો. પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો. તો જો અહીંયા આ બાજુ તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું એટલે એમાં હિંગ નાખી દીધી છે. પછી આપણે જે દૂધીનું છીણ કરેલું છે એ એમાં નાખી દીધું છે અને દૂધીના છીણના રીતે તેલમાં થોડી વાર માટે હલાવશું એટલે સહેજ પોચું થઈ જાય. અને હવે આપણે એમાં હળદર, ગરમ મસાલો, પછી ધાણા જીરું પાવડર એ ત્રણેય નાખી દઈશું અને આપણે નિમક પણ નાખી દઈશું. હવે જો આ બધાને હલાવી અને સહેજ એક સરખું થાય એટલે આપણે એમાં થોડું પાણી પણ ઉમેરી દઈશું, કારણ કે પાણી ઉમેરીશું એટલે આપણે એમાં ચણાનો લોટ નાખવાનો હશે એટલા માટે. તો પાણી થોડું પ્રમાણ ઓછું જ રાખવું, કારણ કે દૂધીમાંથી પણ પાણી નીકળે છે એટલા માટે. અને ધાણાભાજી જેમ બને એમ થોડા વધારે નાખવા. જો તમે મેથી નાખવી હોય તો પણ નાખી શકો. મેં અહીં ખાલી ધાણાભાજી નાખ્યા છે. તો ધાણાભાજી નાખી અને પાણી સહેજ ઉકળે એટલે આપણે એમાં ચણાનો લોટ નાખી દઈશું. અને લોટ તમે જોતા પૂરતો નાખવો. વધુ જો બનાવવા હોય તો વધારે પડતો નાખવો. મેં પણ બંને વસ્તુ બનાવી છે એટલે વધારે જ નાખ્યો છે. તો જો આ રીતે, અને આપણને એમ લાગે કે હજી થોડું ઢીલું છે તો ચણાનો લોટ નાખીશું ફરીથી આપણે. અને હવે આપણે આમાં એક વસ્તુ બીજી પણ ઉમેરીશું. આ છે માંડવીના દાણા, જે ખાંડીને નાખેલા છે. અને ખાંડીને નાખેલા હોય છે એટલે ક્રંચ સરસ આવે છે. તો આપણે મિક્સરમાં ક્રશ કરીને ન નાખવા, પરંતુ ખાંડીને નાખવા, જેથી કરીને એના જે નાના નાના પીસ આવે છે એ ખાવાથી બહુ મજા આવે છે. અને હવે આ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે અને હવે એને કાથરોટમાં લઈને લોટને ઠરવા દઈશું થોડી વાર માટે. અને જુઓ, હવે આપણો લોટ ઠરી ગયો છે. તો આપણે આને, મારે તો લાઇટ પણ નથી આવી જ, અરે જો લાઇટ આવી ગઈ લ્યો. અને જુઓ, આ રીતે લોટને મસળી લેવાનો એટલે કોઈ ગાંઠો હોય તો ભાંગી જાય. અને લાઇટ નહોતી તો અડધો વિડીયો તો લાઇટ વગર જ બનાવવો પડ્યો. અને જુઓ, આ રીતે ચમચાથી ફેરવી લેવાનો. અને એ છતાં સહેજ કઠણ હોય તો ન થાય તો આ રીતે હાથને તેલવાળા કરી અને દાબી દેવાનો હાથ વડે જ. અને હવે આપણે એને છરીથી કાપા પાડી લઈશું. અને તમે આના જે ગોળ બોલ્સ બનાવો હોય તો એ પણ બનાવી શકો. હું થોડા એ બનાવીને તમને બતાવીશ. અથવા તો તમે જે શેપ આપવા માગતા હોય મુઠિયાનો, કે આપણે જે પૂરી જેવો નાની નાની વળી જેવો, તો એ પ્રમાણે પણ આપી શકો. તમે ગમે તે શેપમાં બનાવી શકો. અને જુઓ, હવે આપણે આ જે ચોરસ પીસ પડવાના હતા એ પડી ગયા છે. અને તમે જોઈ શકો છો, જો કેટલો મસ્ત દેખાવ આવે છે ને. જો માંડવીના દાણા છે એટલે. અને હવે આપણે તેલ ગરમ મૂકી અને એ બધા જ પીસને તળી લઈશું. અને તળતી વખતે ખાસ ધ્યાન રાખવું, કારણ કે એને એકદમ જે બ્રાઉન રંગના થાય પછી જ ઉઠલાવા, નહીંતર તો એ ભાંગી જશે એટલા માટે. અને તમે આમાં ચોખાનો લોટ સહેજ નાખી દો તો ભાંગતા નથી. એટલા માટે થોડો ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર ભેળવી દેવો. અને આ રીતના બ્રાઉન રંગના થાય એટલે આપણે એને કાઢી લઈશું. બંને બાજુથી સરસ રીતે પહેલાં તળી લઈશું.
બને ત્યાં સુધી આપણે નાસ્તામાં ઉપયોગમાં લેવા હોય તો ડીપ ફ્રાય જ કરવા. અને હવે જુઓ થઈ ગયા છે, આપણે કાઢી લઈશું સોરી. અને આ જ રીતે આપણે બધા પીસને તળી લઈશું. હવે જો એ જ લોટ તો જો આપણો હતો જેમાંથી આપણે ચોરસ પીસ પણ પાડ્યા હતા અને મેં થોડી આ રાઉન્ડમાં ગોળીઓ પણ વાળી હતી. તો જો એ પણ આપણે તળી લીધી છે અને એ પણ એકદમ બ્રાઉન થાય પછી ચમચાથી કાઢી લેવી, નહીંતર એ પણ ભાંગી જવાની બીક રહે. અને જો આ રીતે આપણે બધી તળી લીધી છે. હવે આપણે કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે, એમાં રાઈ અને જીરું નાખી દીધું છે અને ક્રશ કરેલું લસણ નાખી દીધું છે. મેં આ લસણ ક્રશરમાં ક્રશ કર્યું, તમે ખાંડીને પણ નાખી શકો. અને હવે આપણે એમાં લીમડો નાખી દઈશું અને નાખી દઈશું થોડીક હિંગ. અને હિંગ નાખ્યા પછી આપણે એમાં થોડી વાર માટે એને ફરીથી હલાવીશું. અને લસણ બ્રાઉન રંગનું થઈ જાય એટલા માટે પછી આપણે એમાં નાખી દઈશું ડુંગળી અને ટમેટું. જુઓ, ડુંગળી અને ટમેટું પણ મેં ક્રશરમાં ક્રશ કરેલું છે, કારણ કે મારે લાઇટ નહોતી એટલે મિક્સરમાં નથી કર્યું. નહીંતર તમે મિક્સરમાં જે ગ્રેવી કરીને નાખીએ તો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલા માટે. અને આ રીતે ડુંગળી બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું. અને પછી આપણે એમાં બધા મસાલા પણ કરી લઈશું. હવે જો આપણે એમાં હળદર, પછી નાખીશું ધાણા જીરું, પછી આપણે એમાં ગરમ મસાલો અને ત્યારબાદ એમાં નાખીશું આપણે ચટણી. અને ચટણી નાખ્યા પછી એક બીજો મસાલો નાખવાનો, બહુ સરસ ટેસ્ટ આવશે. અને એ છે પંજાબી શાકનો જે મસાલો આવે છે એ. અને ફરીથી બધું હલાવી લઈશું. અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવશું. અને જુઓ હવે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે, જુઓ તમે જોઈ શકો છો. અને હવે આપણે એમાં પાણી નાખી દઈશું. અને આપણું પાણી ગરમ થાય અને બુલબુલિયા પડવા માંડે એટલે જુઓ હવે આપણે એમાં કોફતા નાખી દઈશું. મેં ચોરસ પીસ પણ નાખ્યા છે અને જુઓ આ ગોળ પણ જે વાયરા હતા એ નાખવાની છું. તો જુઓ, અને એ બધાય સરસ ઉકળે ત્યાં સુધી આપણે ગ્રેવી ઉકળી જાય ત્યાં સુધી એમાં રાખીશું. અને મેં જુઓ તમે જોઈ શકો છો આ જે થોડા વધ્યા છે એ પણ રાખી દીધા છે. બીજી વાર શાક બનાવીશ અથવા તો નાસ્તામાં પણ લેવાઈ જશે. અને હવે આપણે ધાણાભાજી પણ નાખી દીધા છે અને જુઓ એકદમ સરસ થઈ ગયા છે, પોલા પોલા છે ને. તો થોડી વાર માટે હજી રાખીશું. અને જુઓ હવે આપણે એકદમ ગ્રેવી સરસ થઈ ગઈ છે તૈયાર. અને ચાલો આપણે પીરસી દઈશું હવે. તો આપણે આ બંને રીતે બનાવ્યું છે, એક જ લોટમાંથી. શાક પણ તૈયાર થઈ ગયું અને નાસ્તો પણ. તો જુઓ આ તમે ચારે કે સવારમાં કે બપોર પછી ચારે લઈ શકો. જુઓ કેટલા મસ્ત દેખાય છે. બાળકોને તો બહુ જ ભાવશે. તો હવે વિડીયોને એક લાઈક અને એક શેર કરી દેજો.